એસ્પાયરિંગ એમર્સ, વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 5 યુનિટ 3 ફોર પેપર 351 એના માટેનો ક્વેશ્ચન 1 ડિસ્કસ કરીશું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના યુનિટની વાત થાય છે અહીંયા. ક્વેશ્ચન 1 શું કહે છે આપણો? ક્વેશ્ચન 1માં પૂછ્યું છે કે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી કોષની ચર્ચા કરો. આપણે કોષની વાત કરવાની છે, પણ કેવા? પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. થર્મોડાયનામિક્સના અભ્યાસ માટે વાસ્તવિક અને પ્રતિવર્તી પ્રણાલીઓ જ મહત્ત્વની છે. જ્યારે પણ થર્મોડાયનામિક્સનો આપણે અભ્યાસ કરવાનો હોય તો એના માટે વાસ્તવિક અને પ્રતિવર્તી એ બંને પ્રણાલીઓ મહત્ત્વની હોય છે. ઈએમએફની મદદથી થર્મોડાયનામિક રાશિઓ, ઈએમએફને યુઝ કરીને આપણે કઈ કઈ થર્મોડાયનામિક રાશિઓ શોધી શકીએ છીએ? તો કે ડેલ્ટા જી શું બતાવે? આપણો મુક્ત શક્તિનો ફેરફાર. ડેલ્ટા એચ એ શું છે? એન્થાલ્પીનો ફેરફાર. અને ડેલ્ટા એસ શું છે? એન્ટ્રોપીનો ફેરફાર. આ ત્રણેયને આપણે ઈએમએફની મદદથી ગણી શકાય છે. પ્રતિવર્તી કોષ માટે નીચેની શરતો પૂર્ણ થવી જોઈએ. પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ કોષની, રિવર્સિબલ સેલની વાત કરી રહ્યા હોય તો એની અંદર નીચેની જે પણ આપણી પાસે શરતો છે, રૂલ્સ છે, એ પૂરા થવા જોઈએ. શું છે? તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે પ્રતિવર્તી વિદ્યુત કોષનો ઈએમએફ કેપિટલ ઈ હોય અને બહારથી ઓછો ઈએમએફ વાળો કોષ તેની વિરુદ્ધ દિશામાં જોડવામાં આવે તો કોષની રાસાયણિક પ્રક્રિયા આગળની દિશામાં જ થશે. આગળની દિશા એટલે ફોરવર્ડ રિએક્શન. ક્યારે? તો કે ઈ છે એના સાથે જ્યારે બહારથી ઓછો ઈએમએફ હોય તો કેવી થશે રાસાયણિક પ્રક્રિયા? પ્રતિવર્તી. વળી જો પ્રતિવર્તી કોષને બહારથી થોડા વધુ ઈએમએફ, હવે અંદરનો જે ઈએમએફ છે એના કરતાં બહારથી હું વધારે ઈએમએફમાં વધારે પ્રેશર આપી રહી છું તો શું થશે? તો કે કોષ સાથે જોડવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થશે. વિરુદ્ધ દિશામાં થશે. પેલી ફોરવર્ડ થતી ત્યાં બેકવર્ડ થવા માંડશે, ઇન ધી ઓપોઝિટ ડાયરેક્શન. ઓકે. ડેનિયલ કોષ એ પ્રતિવર્તી કોષનું પ્રખ્યાત ઉદાહરણ છે. ડેનિયલ કોષ છે એને અહીંયા આપણે પ્રતિવર્તી રિએક્શન માટેનું બેસ્ટ એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ, જેની અંદર આપણે પહેલાં આના પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું હતું. આને જ ઝેડએનને અને સીઓને લઈને લખ્યું હતું કે ઝેડએન વિથ Zn+2, જ્યાં આપણે એનું એ એટલે કે સક્રિયતા બરાબર 1 લીધી છે બંનેની. અને અહીંયા ઝેડએનના ક્ષાર અને સીયુના ક્ષારની અંદર મેટલને રિએક્શન કરાવવામાં આવે છે. જ્યારે ઓક્સિડેશન થતી હશે ત્યારે રિએક્શન શું હશે? તો ઝેડએનથી આપણાને Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડી રહ્યા છે એટલે એ ડોનેટ કરી રહ્યું છે. Cu+2 છે એની અંદર 2 ઇલેક્ટ્રોન જોડાય છે અને Cu બને છે. અહીંયા તમે પ્લસ પણ બતાવી શકો છો, પ્લસ એટલે Cu બનશે. આ કોષનો જે ઈએમએફ છે એ 1.1 વોલ્ટ છે. યાદ રાખજો, કોષનો ઈએમએફ કેટલો છે? 1.1 વોલ્ટ. ઓકે. કોષમાં નીચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે. શું હશે? તો CuSO4નું સોલ્યુશન છે એની અંદર આપણે Zn મેટલને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો રિએક્શન શું થશે કે Zn છે એ Cuને રિપ્લેસ કરે છે અને ZnSO4 બને છે અને Cu છૂટો પડે છે. આ થઈ ગયું આપણું ઇક્વેશન 1. જો કોષને બહારથી જ ઓછા ઈએમએફવાળા કોષ સાથે જોડવામાં આવે તો પ્રક્રિયા એક આગળની દિશામાં એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ થશે. તો ત્યારે શું થઈ રહ્યું છે? CuSO4 અને Znમાંથી ZnSO4 + Cu થાય છે. આ થઈ ગયું આપણું બીજું રિએક્શન. પરંતુ હવે જો બહારથી વધુ, અહીંયા ઓછું વધુ, હવે જો વધુ ઈએમએફ લગાડવામાં આવે તો પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થશે. એટલે ZnSO4 છે એમાં જ્યારે આપણે Cuને ઉમેરીશું તો CuSO4 બનશે ને Zn છૂટો પડશે. આ થઈ ગયું આપણું ત્રીજું રિએક્શન. આમ સમીકરણ 2થી જેટલા પ્રમાણમાં ZnSO4 અને Cu ઉત્પન્ન થયા હશે તેટલા જ પ્રમાણમાં તે પ્રક્રિયા કરી સમીકરણ 3 મુજબ Cu અને Zn પાછા આપશે. જેટલા પહેલાં આપણાને Cu મળ્યા છે કે ZnSO4 મળ્યા હતા એવી જ રીતે જ્યારે સમીકરણ 3 દર્શાવીએ તો એટલું ને એટલું બંનેની જે વેલ્યુ છે એ સરખી જ રહેશે. એમનું પ્રમાણ, એમનું કોન્સન્ટ્રેશન રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓકે. આ માટે પ્રતિવર્તી કોષમાં ઈએમએફના અલ્પ ફેરફાર સાથે રાસાયણિક પ્રક્રિયા એ આગળની અને પાછળની ગમે તે દિશામાં લઈ જઈ શકાય છે. કે ભાઈ તમે ઓછો દો છો કે વધારે દો છો એના ઉપર ઈએમએફ વધારે કે ઓછો ઈએમએફ દો છો એના ઉપર જે ડાયરેક્શન છે રિએક્શનની એ આધાર રાખે છે. આપણે જોઈએ પ્રતિવર્તી કોષ. હવે શું જોઈશું? અપ્રતિવર્તી કોષ.
જે સિંગલ ડાયરેક્શનની અંદર છે. ઇરિવર્સિબલ અપ્રતિવર્તી કોષની વાત કરીએ તો તેનાથી વિરુદ્ધ જો કોષમાં વધુ ઉત્પન્ન થતા હોય તો અપ્રતિવર્તી રીતે વધે છે. અહીંયા કોષને આપણે ZnH2SO4 અને Hgના ધ્રુવો જ્યારે તારની સાથે જોડવામાં આવે તો Zn ઓગળે છે. એને રિએક્શન વડે દર્શાવ્યું છે કે Zn પ્લસ H2SO4 કર્યું તો આપણાને ZnSO4 પ્લસ H2 મળે છે. ઓકે, આ એક સિંગલ રિએક્શન જ થશે, આને રિવર્સ કરી શકાતું નથી. જ્યારે કોષને બહારથી થોડો વધુ EMF, આ પહેલાંવાળામાં ઓછું EMF મળતું હતું, અહીંયા જો વધુ EMFવાળા કોષ સાથે જોડવામાં આવે ત્યારે Ag ઉગડે છે. તો 2 Ag પ્લસ H2SO4 કરવામાં આવે તો Ag2SO4 પ્લસ H2 બને છે. આ થઈ ગયું આપણો રિએક્શન નંબર 5. આ કોષમાં પ્રક્રિયાઓ 4 અને 5 વિરુદ્ધ દિશામાં લઈ જઈ શકાતી નથી. એક જ સિંગલ ડાયરેક્શન યુનિડાયરેક્શનલ છે, એને આપણે રિવર્સ કરી શકાતું નથી કારણ કે ઉત્પન્ન થતા વાયુ એ પ્રણાલીમાં દૂર થાય છે. જ્યારે H2 બંને પ્રક્રિયામાં રિલીઝ થઈ રહ્યું છે તો H2 છે એ વાતાવરણમાં મિક્સ થઈ જશે, એને આપણે પાછું મેળવી શકાતું નથી. એટલે પ્રમાણ જે હમણાં કેવું થતું હતું કે COનું Znનું CuSO4નું ZnSO4નું પ્રમાણ સરખું રહેતું હતું, જ્યારે કે અહીંયા એ શક્ય નથી. જો પ્રક્રિયામાં અવશેષ ઉત્પન્ન થતા હોય તો પણ કોષ અપ્રતિવર્તી રીતે વર્તે છે. જો આપણે એને કોઈની અંદર પ્રેસિપિટેટ્સ મળી રહ્યા છે, જ્યારે આપણે લેબમાં રિએક્શન્સ કરીએ તો એમાં જોવા મળે છે ઘણા બધા રિએક્શન્સની અંદર પ્રેસિપિટેટ મળતા હોય છે. તો જો એવા પ્રેસિપિટેટ બે મળી રહ્યા હોય તો એને પણ આપણે અપ્રતિવર્તીમાં જ લઈશું. એને પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ રિએક્શન કન્સિડર કરી શકાશે નહીં. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ કરીશું, જેની અંદર છે થર્મોડાયનેમિક્સ અને ધ્રુવનો EMF એટલે કે નોન્સનું સમીકરણ. ટિલ દેન, keep learning. Thank you.